લોકો કદાચ એમ વિચારતા હશે કે શ્વાસ તો જન્મથી લઈએ જ છીએ, એમાં વળી નવું શું? 90% લોકો ખોટી રીતે શ્વાસ લે છે, જેના કારણે તેમને વહેલો થાક લાગે છે અને સ્ટ્રેસ વધે છે. ખોટી રીતે શ્વાસ લેવાથી લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન બગડે છે. હૃદયની નળીઓ સાંકડી થાય છે. જ્યારે હૃદયને પૂરતો ઓક્સિજન ન મળે ત્યારે જ હાર્ટ એટેકની સ્થિતિ સર્જાય છે. જ્યારે શ્વાસ લો ત્યારે પેટ ફુગ્ગાની જેમ બહાર આવવું જોઈએ. મોટાભાગના લોકો 2 થી 3 સેકન્ડમાં શ્વાસ પૂરો કરી દે છે. વિજ્ઞાન કહે છે કે આનાથી મગજ સતત પેનિક મોડમાં રહે છે. પરિણામ: કારણ વગરનો ગુસ્સો અને થાક. તમારા ફેફસાની ક્ષમતા 6 લીટર છે, પણ તમે માત્ર અડધો લીટર વાપરો છો. આ ગાડીને પહેલા ગિયરમાં ચલાવવા જેવું છે. સાચો શ્વાસ છાતીમાં નહીં, પેટમાં હોવો જોઈએ. ભગવાને આપણને દિવસો નથી આપ્યા, પણ શ્વાસ આપ્યા છે. જો તમે ઉતાવળે શ્વાસ લેશો તો શ્વાસ વહેલા પૂરા થઈ જશે. શ્વાસને ધીમા અને ઊંડા કરો. જિંદગી આપોઆપ લાંબી અને પ્રસન્ન બની જશે. પ્રાણાયામ દ્વારા તમારા શ્વાસને ધીમા કરો અને આયુષ્યને લાંબુ કરો.